આજે આમ આદમી પાર્ટીને ચૂંટણીના પરિણામો પહેલા મોટો ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી સાગર રબારીએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। આ ખૂબ જ મોટા સમાચાર છે અને આને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલના કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ શું નિવેદન આપ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ વચ્ચે નિવેદનબાજીઓનો દોર જોવા મળ્યો। હવે ગઈકાલે મતદાન પૂર્ણ થયું, હવે આવતીકાલે ચૂંટણી પરિણામો જાહેર થવાના છે। ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં કેદ છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટી માટે ખૂબ આઘાતજનક સમાચાર છે, કેમ કે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ પાર્ટી સાથે અચાનક છેડો ફાડ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે રાજીનામાની વાત કહી છે અને આના જ કારણે હવે આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં પડ્યા પર પાટું સમાન બનતી હોય તેવી દેખાઈ રહી છે। આને જ લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હજી આગામી દિવસોમાં નવા સમાચાર આમ આદમી પાર્ટીને લઈ તમને સાંભળવા મળશે। તેમણે અગાઉ કહ્યું છે કે તેમણે એક મજબૂત તાળું છે તે આમ આદમી પાર્ટી માટે ખરીદી રાખ્યું છે અને તેઓ આ તાળું ગિફ્ટમાં આપવાના છે। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં દીર્ઘદ્રષ્ટિ નથી, સામૂહિક કેન્દ્રીકરણ નથી, ત્યાં વ્યક્તિગત કેન્દ્રીકરણ છે, તેના કારણે આવી સ્થિતિ નિર્માણ પામી છે અને હજી આમ આદમી પાર્ટીમાંથી કેટલાક લોકો રાજીનામા આપવાના છે તેવી શક્યતા વ્યક્ત કરતા શું કહી રહ્યા છે કરશન બાપુ ભાદરકા, તેમને સાંભળો। બાપુ, જે રીતે અગાઉ તમે કહી ચૂક્યા છો કે આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક તૂટશે ગુજરાતમાં ને આમ આદમી પાર્ટીનો ગરબો ઘર ભેગો થશે, એવા નિવેદન તમે આપી ચૂક્યા છો ભૂતકાળમાં। જે રીતે સ્થિતિ જોઈ રહ્યા છે કે એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છો, શું કહેશો તમે આ બાબતે? હવે સાગર રબારી આજે વિધિવત રાજીનામું આપી દીધું છે પાર્ટી। જી, મેં ગરબો શબ્દ નતો વાપર્યો। હું છેલ્લા 8-9 મહિનાથી એક વાત કહી રહ્યો છું કે આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે, આમ આદમી પાર્ટીને તાળું લાગી જશે। મેં ખૂબ મજબૂત સરસ મજાનું તાળું લઈ રાખ્યું છે, જે મારે આમ આદમી પાર્ટીને જ્યારે તાળું મારવાનું થાય ત્યારે કરશન બાપુ ભાદરકા ગિફ્ટ કરશે। પરિવાર હોય કે પાર્ટી હોય, જ્યાં પરિપક્વતા ના હોય, જ્યાં દીર્ઘદ્રષ્ટિ ના હોય, જ્યાં પારસ્પરિક લાગણી ના હોય, જ્યાં સમૂહ કેન્દ્રી વલણ ના હોય, જ્યાં લોકશાહીની ચિંતા ના હોય, લોકશાહી ઉપર કલંક જેવા કામ થતા હોય, ત્યાં કોઈ સમજુ માણસ ના ટકે। હા, એ શક્ય છે કે જ્યાં સુધી વાસ્તવિકતા ન સમજાય, જ્યાં સુધી મને ન ખબર પડે કે આ ફૂડ ખાવાથી મારી તબિયત બગડે છે, ત્યાં સુધી એ ફૂડ જો મને ભાવતું હશે તો હું ખાતો રહીશ। પણ પછી મને ખબર પડે કે આ ફૂડને લીધે તો આખું બોડી એટલે વ્યક્તિવાળી વાત નથી, હું લોકશાહીની વાત કરું છું। અને ઉપરથી નીચે હું ઘણા મહિનાઓથી કહેતો આવું છું કે મને થોડું ઘણું જે ફેસ રીડિંગ આવડે છે એ પ્રમાણે કેજરીવાલજીના ફેસ ઉપરથી કપટ ટપકી રહ્યું છે, જે લોકશાહીને ખતમ કરવા જઈ રહ્યું છે। અને એટલા માટે હું શબ્દો વાપરું છું કે બે ખપે તો બેસણું જ ખપે, બીજું કઈ ન ખપે। અને હું રિપીટ કરું કે દિલ્હીની વાત હોય, મારી વાત હોય, રાજુભાઈ કરપડાની વાત હોય અને આજે સાગરભાઈની વાત હોય, આ બધી જ વાત મારા સ્ટેટમેન્ટને, મારા સત્યને સ્ટેમ્પિંગ કરે છે કે મારી વાતમાં દમ છે। અને હજી પણ હું પેલાય કહેતો હતો ને આજે કહું, તમને અઠવાડિયે 15 દિવસ મહિને દીએ કે નવા સમાચાર મળતા રહેશે। જે લોકો વાસ્તવિકતા જાણશે એ એક સેકન્ડ પણ ત્યાં ખોટી નહીં થાય, એક સેકન્ડ પણ આમ આદમી પાર્ટીમાં નહીં રહે। કારણ કે પાર્ટી તરીકે કામ જ ક્યાં કરે છે? ભાજપના વેન્ટિલેટર તરીકે કામ કરે છે, ભાજપના સપોર્ટર તરીકે કામ કરે છે, ભાજપના ગલુડિયા તરીકે કામ કરે છે। પણ આમ આદમી પાર્ટીના નેતાઓ તો એવું કહે છે કે અમે યોદ્ધા છીએ, અમે લોકો માટે લડતા રહીશું, કે અમે કોંગ્રેસ જેવું બી પાર્ટી બનીને વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની મિલીભગત સમજીને કામ નથી કરતા, અમે ગુજરાતના લોકો માટે લડવા આવ્યા છે। તો આ નિવેદનને કઈ રીતે જોશું? ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરની માને કોઈ ડાકણ નાખીએ। હું તમને છેલ્લા 14-15 વર્ષથી એવું કહેતો હોઉં કે હું તમને તમારા માટે લડીશ, હું તમને આ મદદ કરીશ, હું તમારા માટે લડીશ, હું તમને આ મદદ કરીશ। તો 13-14 વર્ષે તો તમે મને પૂછો ને કે બાપુ હવે શબ્દો બહુ થઈ ગયા, ગ્રાઉન્ડ ઉપર તો કંઈક બતાવો, શું લડ્યા અને શું કર્યું। તમારા માધ્યમથી હું તાલુકાથી પ્રદેશ અને સેન્ટરના એક આમ આદમી પાર્ટીના નેતાને પૂછવા માંગુ છું, ગુજરાતીઓ વતી અને દેશના નાગરિકો વતી, લોકશાહી પ્રેમીઓ વતી,
કે આજ સુધી ગુજરાત માટે કે દેશ માટે કર્યું શું, કયું આંદોલન તમારું સક્સેસ ગયું. માત્ર પોતાના ચહેરાઓ ચમકાવવાની વાત છે, માત્ર વ્યક્તિ કેન્દ્રી ને એટલું મહત્વ આપવામાં આવે છે કે બીજાનું, પાર્ટીનું, બીજા નેતાનું જે થવાનું હોય એ થાય. અને હું તમને પહેલાય કહ્યું, આજે બોલ્યો, હું રિપીટ કરું કે સાહેબ, એક વ્યક્તિ હોય, દુકાન હોય, દવાખાનું હોય, બટેટાની લારી હોય, પરિવાર હોય કે પાર્ટી હોય, જ્યાં દીર્ઘદ્રષ્ટિ, પરિપક્વતા અને સમૂહ કેન્દ્રી વલણ ના હોય એ સક્સેસ નથી જતું. ગુજરાતમાં નહીં, દુનિયામાં ક્યાંય નહીં. અને આ બધા એ બાબતે ઝીરો છે. એટલે આ બધા સમાચાર મારા માટે કઈ નવા જ નથી. હજી અઠવાડિયે 15 દિવસ તમને મસ્ત મસ્ત બધું આવશે તમારી મીડિયા પાસે. કશું જ નહીં વધે. ત્રીજી વખત રિપીટ કરું, ખપે તો બેસણું જ ખપે આમ આદમી પાર્ટીનું, બીજું કઈ ના ખપે. અને એ લોકોને તમારા માધ્યમથી એ મેસેજ પણ આપી દેજો કે સરસ મજાનું મજબૂત તાળું બાપુ પાસે છે. જ્યારે તાળું પાર્ટીને મારવાનું હોય ત્યારે કરશન બાપુ ભાદરકા ગિફ્ટ કરશે. ખૂબ ખૂબ આભાર બાપુ, તમે જોડાઈને તમે આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી. જી, થેન્ક જી બાપુ. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા. તેઓ અગાઉ પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે અને તેમણે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં જે એક બાદ એક નેતાઓએ રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી, તેને લઈને તેમણે વાત કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.